નમસ્કાર મિત્રો, ભારતના ઇતિહાસમાં આજનો દિવસ એક સુવર્ણ અક્ષરે લખાયેલો દિવસ છે. આજનો દિવસ એટલે 26મી નવેમ્બર, બંધારણ દિવસ. મિત્રો, સુવર્ણ અક્ષરે એટલા માટે કે એક મહામાનવે હજારો વર્ષના અંધારાને પોતાના આગવા અંદાજમાં, પોતાના આગવા અલગ અલગ આંદોલનોથી લોકોના જીવનમાં એક એવું અજવાળું કર્યું કે આજે 75મા વર્ષે પણ ભારતના લોકો મુક્ત મને જીવી રહ્યા છે, પોતાનો શ્વાસ, પોતાનો વિશ્વાસ અને પોતાનો આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી રહ્યા છે. મિત્રો, આજના બંધારણ દિવસ નિમિત્તે આપણી વચ્ચે લોકસંવાદ યુટ્યુબ ગુજરાતી ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપણી વચ્ચે આજે એક એવી શખ્સિયત, એક એવી પ્રતિભા આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જે એક કવિ છે, એક પત્રકાર છે, એક કોમળ નાજુક હૃદયના માનવી છે, જેમણે આંબેડકરી ચળવળમાં ખૂબ કામ કર્યું છે. એક કર્મશીલ એવા શ્રી રાજુભાઈ સોલંકી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. નમસ્કાર સાહેબ, આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો સાહેબ, બંધારણ દિવસ નિમિત્તે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાહેબ, આપની પાસે વાર્તાલાપ મારે શરૂ કરવો છે, તો પહેલા એ જાણવું છે કે બંધારણ ઘડતર દિવસથી આજ સુધી 75 વર્ષનો એક આખો સમયગાળો આપણે પસાર કર્યો છે, અને 1950નું ભારત અને આજે 2025નું ભારત. તો આપ એક ચિંતકની દ્રષ્ટિકોણથી, એક બહુજન સાહિત્યકારની દ્રષ્ટિએ કેવી રીતે જુઓ છો સાહેબ? ભારતનું બંધારણ, જી જી. હવે તો જ્યારે એવા વિવાદો બરાબર થઈ રહ્યા છે કે બાબા સાહેબે બંધારણ ઘડ્યું હતું કે નહીં, જી જી, બિલકુલ સાહેબ. એવા કેટલાક પોલિટિકલી મોટિવેટેડ, ફેબ્રિકેટેડ એવા વિવાદોની વચ્ચે બાબા સાહેબ આંબેડકર ભારતના બંધારણના ઘડવૈયા તરીકે એમણે જે કંઈક ભૂમિકા ભજવી, એ તો આપણી પાસે આખી કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીની ડિબેટ છે, અને ડિબેટમાંથી પણ સાર ગ્રહણ કરીને એક અલગ જ જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રાઇટિંગ એન્ડ સ્પીચીસ જી જી માં એક આખો દરદાર આપણી પાસે 1500 પાનાનો એક આખો વોલ્યુમ ઉપલબ્ધ છે. એટલે જો થોડીક માંડીને વાત કરું તો હું એમ કહીશ કે આપણા ભારતના સંવિધાનની અંદર એક એક શબ્દ, પછી એ સેક્યુલારિઝમ હોય, સોશિયાલિઝમ હોય, ડેમોક્રેસી હોય, સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ હોય, માઇનોરિટી હોય કે શેડ્યુલ કાસ્ટ ને માઇનોરિટી ગણવા કે નહીં, એની કોઈ ડિબેટ હોય, તો આ તમામ એક એક શબ્દ ઉપર હું એમ કહીશ કે બાબા સાહેબે સંવિધાન સભામાં એકલા હાથે આ દેશના દલિતો, શોષિતો વચ્ચે એમણે ત્યાં એક પ્રબળ રજૂઆત કરી છે. હું એમ કહીશ કે ફાઇટ આપી છે. બિલકુલ સાહેબ. દરેક શબ્દ માટે. દાખલા તરીકે શરૂઆતમાં જ એમણે સોશિયાલિઝમ શબ્દ માટે એમણે જે કહ્યું, એમણે ત્યાં સુધી કહ્યું કે જવાહરલાલ નહેરુ પોતે સોશિયાલિઝમના સમર્થક છે, અને છતાં એમણે જે ડ્રાફ્ટ મૂક્યો, એમણે જે ઠરાવ મૂક્યો, તે ઠરાવમાં સોશિયાલિઝમ શબ્દ કેમ નથી? એમણે પ્રશ્ન પૂછ્યો પ્રારંભે જ. ઘણાને આ વાતની ખબર જ નથી, કેમ કે અત્યારે સોશિયલ મીડિયાના સમયમાં પ્રજાને પેલું ફાસ્ટ ફૂડ જેવું ફાસ્ટ વાંચન પણ જોઈએ કે 2 મિનિટમાં મળે, પચાવી નાખું, સમજી લઉં. પણ જે પુસ્તકોમાં જે છે, ગ્રંથોમાં જે છે, અને ગ્રંથોમાં જે આપણને જાણવા મળે છે, દાખલા તરીકે સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ, તો આ ક્લાસ શબ્દ છે અને કાસ્ટ શબ્દ છે, તો એમાં શું ફરક છે? અને શા માટે હું ક્લાસીસ કહું છું તે બાબા સાહેબે એની વિશદ છણાવટ કરી. જે હમણાં આખું ઈડબ્લ્યુએસની જે ડિબેટ થઈ, ઇકોનોમિકલી વીકર સેક્શનની, કે પછી હમણાં જે પેટા વર્ગીકરણની જે ડિબેટ થઈ, તો એમાં બાબા સાહેબના આ જે વિચારો છે, એ વિચારો બહુ જ માર્ગદર્શક સાબિત થયા. હું એવું કહીશ કે બાબા સાહેબે
ન માત્ર દલિતો પણ આ દેશના સમગ્ર બહુજન સમાજ માટે એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરીને બિલકુલ મૂકી સાહેબ, બિલકુલ. સંવિધાનમાં. હાજી. એક રોડ મેપ મૂક્યો કે આ એક હાઈવે છે, જેમ આપણો અહીંયા હાઈવે પસાર બિલકુલ, થાય છે બિલકુલ તમારા સાહેબ. ઘર આગળ હાજી. એસજી હાઈવે જી. અને એસપી રિંગ રોડ છે. તો બાબા સાહેબ એક હાઈવે આપણી આગળ એક મૂકી દીધો છે કે મારા બાળકો, તમે આ હાઈવે ઉપર ચાલો, પ્રશસ્ત થાવ અને વિજયી થાવ. અને મેં જે ગાઈડિંગ પ્રિન્સિપલ મૂક્યા છે, તમે જો આમુખ, જી બિલકુલ સાહેબ. તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, યસ સર. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા એમ કરીને જે બાબા સાહેબ વાત કરે છે, સોવેરિન સેક્યુલર ડેમોક્રેટિક રિપબ્લિક ઇન્ડિયાની વાત કરે છે. અને એ દરેક શબ્દના અર્થ તો એમને મૂક્યા જ છે. અને એમાં સૌથી પહેલી વાત કરે છે જસ્ટિસની વાત કરે છે, સોશિયલ, ઇકોનોમિક અને પોલિટિકલ. હવે તમે જુઓ, પહેલું સોશિયલ, પછી ઇકોનોમિક અને પછી પોલિટિકલ. આ જે ક્રમ છે, હવે આ ક્રમ બતાવે છે કે આ અમુક બાબા સાહેબે લખ્યું. જી બિલકુલ સાહેબ, આપની વાત. જેમ ક્યાંક કોઈ બોમ્બ ધડાકો થાય અને કોઈ કહે કે અલ કાયદાએ બોમ્બ ફોડ્યા છે, સિગ્નેચર હોય એના ઉપર. જી બિલકુલ એમ સાહેબ. બાબા સાહેબની બંધારણમાં સિગ્નેચર આપણે કહીએ છીએ, હાજી. પણ એ સિગ્નેચર કઈ રીતે છે? તો એ આ છે કે તમે, બાબા સાહેબ જ્યારે વાત કરે કે જસ્ટિસ, તો સોશિયલ, ઇકોનોમિક અને પોલિટિકલ, એટલે ઓર્ડર છે. સોશિયલ નહીં થાય તો ઇકોનોમિક નહીં થાય, અને ઇકોનોમિક નહીં થાય તો પોલિટિકલ નહીં થાય. એટલે કે તમે સામાજિક ન્યાય નહીં આપો છેવાડાના માણસને, સામાજિક બરોબરી નહીં આપો, તો આર્થિક સમાનતા નહીં આવે. અને જો સામાજિક અને આર્થિક સમાનતા, ન્યાય નહીં મળે તો રાજકીય ન્યાય તો દૂરની વાત છે. એટલે આ એક બાબા સાહેબે કહી વાત. ઇક્વોલિટીમાં પણ એમણે કહ્યું, ઇક્વોલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી, એમણે ભાઈ તકોની સમાનતા. પણ એની પહેલા એમણે કહ્યું સોશિયલ સ્ટેટસ, કે જો સામાજિક દરજ્જાની સમાનતા નહીં હોય આ દેશમાં, ઊંચ નીચના ભેદભાવ હશે, તો ઓપોર્ચ્યુનિટીની વાત જવા દો, એ નહીં મળે કોઈને. એટલે આ જે બાબા સાહેબે વાતો એ આમુખમાં આપણે જોઈએ છીએ, અને આખું જે આમુખ એ બંધારણની આધારશિલા છે, બુનિયાદ છે. અને આજે પણ સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું છે કે ભાઈ આમુખ એ, એના ઉપર કોઈ ડિબેટ થાય જ નહીં. યુ કેન નોટ ચેન્જ ધ પ્રિએમ્બલ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો આ જેને કહેવાય કે આંબેડકરી આદર્શો અને આંબેડકરી સિદ્ધાંતો, જેમ અમેરિકન રિવોલ્યુશનમાં અને અમેરિકન કોન્સ્ટિટ્યુશનમાં જેમ મેગ્ના કાર્ટાનું એક યસ મહત્વ સર, હતું, બિલકુલ સર. એમ આપણા ભારતના લોકશાહીના ઇતિહાસમાં બાબા સાહેબનું બંધારણ એ, જેને કહેવાય ને કે એક મેખ છે. સાહેબ, મારે એ પણ આપની પાસેથી જાણવું છે, કારણ કે આજે બંધારણ દિવસ છે, તો એક આપણે હમણાં કહ્યું એ પ્રમાણે વોટ્સએપ યુનિવર્સિટી એક અલગ અલગ પ્રકારના સિલેબસ મૂકતી હોય છે, પણ બંધારણ ઘડવા માટે જે બાબા સાહેબને ત્યાં સુધી પહોંચ્યા, એવું કહેવાય છે કે કોઈક એવું કહે છે કે ભાઈ ગાંધીજીએ પણ બાબા સાહેબનું નામ દીધું, સરદાર સાહેબે પણ એમની ભલામણ કરી, કોઈક એવું કહે છે કે એ પેલા ઇંગ્લિશ મેડમ હતા એમને પણ ભલામણ કરી. પણ એક વર્ગ એવો છે, એ એવું માને છે કે બાબા સાહેબનું માત્ર એમની વિદ્વતા, એમનો અભ્યાસ, એમનું સંશોધન, એના કારણે એમને બંધારણ સભામાં જવાની તક મળી. તો આ બધાની વચ્ચે આપનું મંતવ્ય શું છે સાહેબ? હું સૌથી પહેલા એક વસ્તુ ક્લિયર કરી દેવા માંગુ જી. કે જેમાં કહેવાય છે ને કે જેટલી મોટી કટોકટી, બિલકુલ સાહેબ. જેટલી મોટી કટોકટી એટલું મોટું સોલ્યુશન, એમ. અથવા તો જેને કહેવાય કે કેઓટિક સિચ્યુએશન, એનાર્કી, યસ સર, યસ. જેટલી મોટી અરાજકતા એટલું મોટો ઓર્ડર. એ એક દ્વંદ છે, ડાયલેક્ટિક્સ છે બે બરાબર સર. પ્રક્રિયાઓ વચ્ચેનું. તો પહેલી વાત તો આપણે એક વસ્તુ નક્કી કરી લેવી જોઈએ, સમજી લેવી જોઈએ કે ભારતના 2000 વર્ષના ઇતિહાસમાં એક 1947ની આઝાદી અને એ આઝાદી મેળવવા માટેની મથામણ, પ્રયાસો, પરિણામ, એ બધું ન ભૂતો ન ભવિષ્યથી છે. બિલકુલ સાહેબ, બિલકુલ સાહેબ. એ વખતે જે માણસો ભેગા થયા, ચાહે મોહનદાસ કરમચંદ ગાંધી હોય, ચાહે જવાહરલાલ મોતીલાલ નહેરુ હોય, ચાહે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ચાહે સુભાષચંદ્ર બોઝ હોય, બીજી તરફ ભગતસિંહ સુખદેવ હોય, અને ત્રીજી તરફ જિન્ના પણ હોય,
કે જીન્ના રાષ્ટ્રવાદી હતા હા, એ પછીની વાત છે કે પછી હા, એમણે એ પાકિસ્તાનની માંગણી કરી. એ એમાં આપણે ઉત્તરાખંડ અત્યારે ઊંડા નહીં ઉતરીએ. બિલકુલ બિલકુલ સાહેબ. ત્રીજી તરફ બાબા સાહેબ પોતે હતા. હમ. તો આ જેને કહેવાય ને ગેલેક્સી ઓફ લીડર્સ, ગેલેક્સી ઓફ ફાઉન્ડિંગ ફાધર્સ, દેશના રાષ્ટ્ર નિર્માણના સ્થપતિઓ, એ એમની નિષ્ઠા, એમની પ્રમાણિકતા અને એમની ઇન્ટેલિજન્સ, આમાં કોઈ ડાઉટ કરવા જેવો નથી. જી સર. હા, આપણે એક પોલેમિક્સ તરીકે પછી આપણે બેસીને હું કહું કે ગાંધીજી જોડે આંબેડકરના આટલા મતભેદ હતા હા, અને આમાં ગાંધીજી કાચા હતા નકામા હતા, હા, એ પછીની વાત છે. જી બિલકુલ. પણ પ્રાઇમરીલી કેમ કે જ્યારે બંધારણનું ઘડતર થવાનું હતું ત્યારે બધાને એક વસ્તુ ખબર હતી કે આ એક ડાઉન્ટિંગ ટાસ્ક છે, આ એક ચેલેન્જ છે, એક પડકાર છે, અને આવડા મોટા વિવિધતા સભર દેશનું બંધારણ ઘડવું એ કોઈ સામાન્ય માણસનું ગજુ જ નહોતું. તો બધાને ખબર હતી કે ધેર વોઝ એ પર્સન હુઝ નેમ વોઝ ડોક્ટર બી.આર. આંબેડકર. આ સંવિધાન સભાની અંદર આ એક માણસ બેઠો છે, એની બુદ્ધિ પ્રતિભા વિશે કોઈને વિવાદ નથી, કોઈને સંશય નથી, અને આ દેશ પ્રત્યેની એની વફાદારી, એની પ્રતિબદ્ધતા, એનું પણ કોઈ મૂલ્ય આંકી શકાય એમ નથી, એની બધાને ખબર હતી. એક સરસ વાત તો એક સંવિધાન સભામાં જ છે કે જ્યારે પ્રારંભે જ એક ઠરાવ મૂકવામાં આવ્યો. એમાં ઠરાવ એવો હતો કે પાછળથી એ વખતે તો ભાગલા પડ્યા નહોતા, હા, જેને કહેવાય, તો કે પાછળથી આપણે જે પાકિસ્તાન છે બરોબર, એ લોકો આપણી સાથે જોડાય કે નહીં, અને તો એ વખતે આપણે બંધારણ જે છે તો આપણે એનું જે આ ડ્રાફ્ટિંગ છે એમાં કેટલાક શબ્દો રવા દઈએ. તો બાબા સાહેબ એ વખતે ઊભા થઈને એ ઠરાવનો વિરોધ કર્યો. કોંગ્રેસીઓને એવું હતું કે બાબા સાહેબ આખી બંધારણની વાતને ફગાવી દેશે, ગૂંચવાડામાં નાખી દેશે. પણ બાબા સાહેબે એક સાચા દેશભક્તની જેમ કહ્યું કે આપણે કશાની રાહ નથી જોવાની, આપણે આમાં સંવિધાનનું મુસદ્દો આપણે ઘડી જ કાઢવાનો છે. અને એમણે જે વિદ્વતાપૂર્ણ ભાષણ કર્યું એનાથી બધા જ કોંગ્રેસીઓએ પાટલીઓ થપથપાવી. જી જી સર. અને એકી અવાજે કહ્યું કે આંબેડકરે જે કહ્યું છે બિલકુલ સાચું છે. અને પછી તો ડ્રાફ્ટિંગ કમિટી તો પછી બની છે, અને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે તો બાબા સાહેબને પછી બનાવ્યા છે. પણ એ આખી જે પ્રક્રિયામાં બધાને એક ફીલ થયું, એક સમજાયું. કેમ કે આમ જોવા જઈએ તો બાબા સાહેબ પાછળથી હિન્દુ કોડ બિલ વખતે જે બાબા સાહેબનું જેને કહેવાય કે અવહેલના થઈ અને એમને રાજીનામું આપ્યું, એટલે અને એનો આખો પાછળ આપણે કાઉન્ટડાઉન કરી પાછળ જઈએ તો જે વલ્લભભાઈ પટેલ, જે કમા મુનશી, જી, એ લોકો રાઇટિસ્ટ હતા બિલકુલ સાહેબ, વિધિન ધ કોંગ્રેસ. નહેરુનું સોશિયાલિસ્ટ ટીલ્ટ હતું, સોશિયાલિસ્ટ ઝુકાવ હતો સમાજવાદ તરફનો, પણ આ લોકો જમણેરી હતા. અને જમણેરી એટલે એમની પાસે ઘનશ્યામદાસ બિરલા હતા, આખી મૂડીવાદીઓની લોબી હતી. અને એ લોકોને ખબર હતી કે આંબેડકરના વિચારો શું છે. કેમ કે આંબેડકરે તો એમનો જે બંધારણનો એમનો મુસદ્દો તો અલગ સ્ટેટ એન્ડ માઇનોરિટીમાં આપણે પુસ્તકમાં જોઈએ છે, એમણે આપી દીધેલો કે ભાઈ, એમણે કહી દીધેલું કે ખેતી લાયક જમીનનું રાષ્ટ્રીયકરણ કરો. તો આપણે એવું તો કહી શકીએ ને, આરામથી કહી શકીએ કે આ તો ખોટા વિવાદ ઉભા થાય છે. બાકી પ્રખર રાષ્ટ્રભક્ત હતા, અને સંવિધાન માત્ર કોઈ ચોક્કસ વર્ગની સમગ્ર રાષ્ટ્ર માટે એમણે તૈયાર કર્યું છે. વિવાદ કરનારાને આપણે એમના ઉપર છોડી દઈએ. બીજી મારે એક વાત આપની પાસે સાહેબ એ જાણવી છે કે જ્યારે પણ આપણે બાબા સાહેબની વાત કરીએ એટલે આપણી નજર સમક્ષ ગોળમેજી પરિષદ આવે, કે પુના કરાર આવે, કે પછી હિન્દુ કોડ બિલ આવે. તો એ વૈચારિક રીતે જ મતભેદ હતા કે પછી બાબા સાહેબની પ્રતિબદ્ધતા હતી અને પેલાની કોઈ જુદા પ્રકારની વિચારસરણી હતી? બાબા સાહેબ પ્રાઇમરીલી આ દેશના અસ્પૃશ્ય વર્ગો, બિલકુલ સાહેબ, જેને ડિપ્રેસ્ડ ક્લાસીસ, બરાબર, એમને જે હજારો વર્ષથી જે અન્યાય થયેલો, એટલે એમની ચિંતા એક જ હતી. હાજી, કે ભાઈ તમારું પોલિટિકલ ફ્રીડમ, રાજકીય આઝાદી જેને તમે હાંસલ કરવા માંગો છો, પણ એ તમારી અને અમને વાંધો પણ નથી, પણ અમને તમે સોશિયલ, અમારું ઇમેન્સિપેશન, અમને સામાજિક આઝાદી આપશો કે નહીં?
અમને અસ્પૃશ્યતાના આ સ્ટિગ્મામાંથી દાગમાંથી અમને મુક્ત કરશો કે નહીં? સર. તમે રાજકીય રીતે ભલે બેસી જાઓ ખુરશી પર, અમને વાંધો નથી, પણ આ જે સમાજની અંદર ઊંચ નીચના જે ભેદભાવ છે એને તમે નાબૂદ કરશો કે નહીં? જી સર. અને એમણે જોયું કે ભાઈ પોલિટિકલ પાવર ઇઝ ધ માસ્ટર કી. તો એમણે જે અલગ મતદાર મંડળનો જે એમનો હતો આઈડિયા, એ એમણે બહુ સ્પષ્ટ રીતે એમાં જે હવે મજાની વાત તો એ છે કે કોમ્યુનલ એવોર્ડ, આનું નામ ગુજરાતીમાં અંગ્રેજીમાં પડ્યું એટલે કોમ્યુનલનો ગુજરાતી છે કોમી, એટલે આપણે કોમવાદ અર્થ કરીએ સાહેબ, સાચી વાત. એકચ્યુઅલી, પણ એ રીતે કોમવાદી નથી. પણ આખું પાઠ્યપુસ્તકોમાં ભણવામાં આવે છે અને બાળકો પણ ભણે છે તો એવું કહે છે, મનમાં આવે છે કે કોમ્યુનલ એવોર્ડ છે એટલે આનાથી કોમવાદ પેદા થાય. ના, આ કોમ્યુનલ એવોર્ડ એ કોમ્યુનલિઝમ કે કોમવાદ માટેનો એવોર્ડ નહોતો, પરંતુ ભારતના અછૂતોના જે સામાજિક, આર્થિક, રાજકીય એમને સલામતી, સિક્યોરિટી આપવા માટેનું એક જેને કહેવાય કે ખતપત્ર હતું, ગેરંટી હતું. તો બાબા સાહેબ એના માટે બહુ મક્કમ હતા. હમણાં જો પ્રોવિન્શિયલ એસેમ્બલી જે બોમ્બે સ્ટેટમાં એ વખતે મોરારજી દેસાઈ એ વખતે મુખ્યપ્રધાન હતા, એ વખતે મુંબઈ રાજ્યના, બરાબર સર, બરોબર. એમાં બાબા સાહેબ પ્રોવિન્શિયલ એસેમ્બલીમાં ગયેલા. તો એ વખતે બાબા સાહેબે ત્યાં પંચાયતોમાં અનુસૂચિત જાતિ માટે અનામતો જે રાખવાની જે ચર્ચા થયેલી, એમાં બાબા સાહેબે એક આ વાત કરી કે ભાઈ આ જે કોમી ચુકાદો છે, હવે એ અર્થમાં મેં કહ્યું કે કોમી એ કોમવાદી નથી, પણ એમ કોમી જે છે એ બિલકુલ આ દેશના બંધારણને સાર્થક કરે એવી બાબત છે. અને હું તો એમ કહીશ કે આ બંધારણ તો એ વખતે કમા મુનશી ત્યાં ડિબેટમાં બેઠા છે, એ પણ પોતે ત્યાં છે, એ વચ્ચેથી એમને અટકાવ્યું કે સુશોભન છે. જો તમે એમના શબ્દો કમા મુનશીના, આ બંધારણ ઘડવું એ પહેલાની વાત છે, સુશોભન છે એટલે કે ડેકોરેશન, એટલે બાબા સાહેબ કે હા ડેકોરેશન છે, પણ એ ડેકોરેશન થી વધારે આ દેશના અછૂતોના જે એમની માનવીય ગરિમા અને એમને સામાજિક ન્યાય અપાવવા માટેના એક આવશ્યક આ એની ડિવાઇસ છે, એક મિકેનિઝમ છે. તો આ લડાઈ તો એમની પ્રોવિન્શિયલ એસેમ્બલીથી જ શરૂ થઈ ચૂકેલી બાબા સાહેબની. અને 1938ની હું તમને વાત કરું છું, 11 વર્ષ પહેલા, બંધારણ બનવાની પ્રક્રિયાના 12-13 વર્ષ પહેલાની વાત કરું છું, કે ત્યારથી બાબા સાહેબ લાગેલા હતા. 1932માં એમને નિરાશ થઈ ગયા, પુના કરાર થયો. અચ્છા, બીજી મહત્વની વાત છે કે આપણે જેને પુના કરાર કહીએ છીએ, અને આપણામાં તમે જુઓ કે એક આદત પડી ગઈ છે કે આ પુના કરારના દલાલો. જી સર, બિલકુલ સાહેબ. હા, પણ એકચ્યુઅલી પુના કરાર બાબા સાહેબે જે એમનો ડ્રાફ્ટ મૂક્યો હતો ગાંધીજી સમક્ષ, તેમાં 3 બાબતો હતી, એ બહુ મહત્વની હતી. પહેલી તો આ બાબત ખરી જ કે અમારું અલગ મતદાર મંડળ. પછી બીજી બાબત એ હતી કે શિક્ષણમાં અને જાહેર નોકરીઓમાં અમારી વસ્તીના પ્રમાણમાં અમને કોટા. અને ત્રીજી એક બાબત એવી હતી કે કેનેડાના બંધારણની અંદર એક સેક્શન 90 છે, એમાં એવું છે કે ત્યાંનો જે મૂળ નિવાસી વર્ગ છે એના કોઈ પણ ગ્રીવન્સીસ હોય તો એ કેનેડાના રાષ્ટ્રપતિને, રાષ્ટ્રાધ્યક્ષને રજૂઆત કરી શકે ને એને સાંભળવી પડે. આ 3 બાબત હતી. એટલે મતલબ કે માત્ર પોલિટિકલ નહોતું, પણ આ જેને અત્યારે આપણે આજે જાહેર ક્ષેત્રોમાં, જાહેર નોકરીઓમાં જે અનામત છે, એ પણ મૂળ વાત બાબા સાહેબની એ વખતે 1932માં મુકાઈ ગયેલી. આપણે જેને અત્યારે રિઝર્વેશન સિસ્ટમ કહીએ છીએ એના મૂળ ત્યાં છે. એટલે ઘણા લોકો શું કરે છે કે આજે બી એવું કહે છે કે ભાઈ જે પુના કરાર હતો એમાં આપણને અન્યાય થયો. પુના કરારમાં જે બાબા સાહેબની જે આખી પ્રસ્તાવના હતી, આપણે જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ આપણને અલગ મતદાર મંડળ મળ્યો તો વધારે ફાયદો થયો હોત. ઘણો એક વર્ગ એવું કહે છે કે ના, આપણને જે અનામત મળી છે એનાથી વધારે ફાયદો થયો છે. તો આપની દ્રષ્ટિએ બેમાં શું તફાવત? હવે આમાં તો એવું છે કે નદીના પાણી વહી ગયા છે. બરાબર સાહેબ. સમાજ બધો બદલાઈ ગયો છે. બિલકુલ સાહેબ. હવે આપણે કઈ ઘડિયાળના કાંટા પાછા ફેરીને 1932માં ના જઈ શકાય સાહેબ. રાઈટ. જી સર. તો છતાં હું કેટલીક વાતો અહીંયા આપના માધ્યમ દ્વારા કહી દઈશ. કે હું આઈઆઈએમમાં જયારે બોલવા ગયો ત્યારે મને નેક્સસ એવોર્ડ વિજેતા પાંડે એમણે એવું કહ્યું કે રાજુભાઈ, क्या ये सेपरेट इलेक्टोरेट
होता तो मायावती સીએમ सीएम बन सकती। मैं कીધું जल्दी बन जाती, બરાબર इतनी देर नहीं होती। હમ. અચ્છા, હવે મારે મૂળ વાત પર આવું છે। અહીંયા અત્યારે ઘણા લોકો એવું કહે છે કે જો અલગ મતદાર મંડળ આપ્યું હોત, જોજો, જી જી તો દલિતોમાં જે મોટી જાતિઓ છે એ જ લાભ ફાયદો લઈ ગઈ હોત। એટલે એક જોખમ હાજી હા, ના ના। હવે પહેલી વાત તો એ કે આ જે પુના કરાર છે આપણી પાસે, હાજી અત્યારે એનો જેનો અમલ થઈ રહ્યો છે પુના કરાર નથી। નથી નથી તો બિલકુલ બાબા સાહેબે મૂળ એવું કહેલું કે પહેલા 4 પ્રતિનિધિઓ, નહીં 2 જ કહ્યા હતા એમણે, સોરી 2 જ કહેલા કે 2 જ પ્રતિનિધિઓ દલિતોના પોતાના વોટથી દલિતો ચૂંટી નાખે, આ પ્રાઇમરી થયું। પછી એ 2 પ્રતિનિધિઓ મોટી કોન્સ્ટિટ્યુએન્સીમાં, દલિત સવર્ણની જે મોટી કોન્સ્ટિટ્યુએન્સી છે એમાં એ સ્પર્ધામાં ઉતરે, એ રાઈટ। એટલે દલિતો પહેલા એમના આ પ્રાઇમરીમાં એમના દલિત પ્રતિનિધિના માટે બી વોટ આપે છે, અને પછી જયારે સવર્ણ પ્રતિનિધિને ચૂંટવાનો હોય છે ત્યારે પણ એ વોટ આપે છે। એટલે બેવડો મત એ રીતે છે। અચ્છા બિલકુલ પણ અત્યારે પ્રાઇમરી તો રહી જ નહીં, નથી, એક જ મત આપવાનો અત્યારે તો તમામ કોન્સ્ટિટ્યુએન્સી હોય, દાખલા તરીકે વિધાનસભાની છે તો અત્યારે નાની લીમડા છે કે ફોર ધેટ મેટર અસારવા જુઓ, તો અત્યારે તો સીધા જ વોટ આપવામાં આવે છે અત્યારે। તો જો એ સિસ્ટમ અત્યારે હોય તો પહેલા 2, પછી કોંગ્રેસે કહ્યું 4, એટલે બાબા સાહેબ એનો વિરોધ કરો કે ના, આનાથી તો ડાયલ્યુટ થઈ જાય, કેમ કે તમે ત્રીજો ને ચોથો તો તમારા નબળો માણસ લઈને મૂકી દેશો, તો બાબા સાહેબ પણ એ જે પ્રાઇમરી હતી એ સિસ્ટમ કાઢી નાખી છે અત્યારે। એટલે હું તો એવું કહીશ કે બાબા સાહેબે જે પુના કરારની માંગણી કરેલી એ પુના કરાર એક્ઝેક્ટલી અત્યારે નથી, આ કંઈક બીજું જ છે। બીજી એક વસ્તુ સાહેબ કે ઘોળમેજી પરિષદ કે બાબા સાહેબની એક ઓળખ, હું આ તો મારું વ્યક્તિગત મંતવ્ય છે કે ઘોળમેજી પરિષદે જે કહેવાય બહુ મોટો રોલ અદા કર્યો, કારણ કે એમાં બાબા સાહેબે મહાત્મા ગાંધી જેવી વ્યક્તિ સામે પોતાની રજૂઆત કરી, અંગ્રેજ ગવર્નર સામે એમને રજૂઆત કરી, એટલે એક એવું અવાજ આવ્યો કે ભાઈ દલિતોનું આ એક ગજબનું પ્રતિનિધિત્વ છે। તો એ વિશે આપ સાહેબ વાત કરશો? ઘોળમેજી પરિષદમાં પહેલીમાં ગાંધીજી નહોતા ગયા, હા, બીજીમાં ગયા ત્યારે ઝવેરચંદ મેઘાણીએ લખ્યું કે છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ, એમ કે એમના માટે ઝેર હતું અને આપણા માટે અમૃત। સ્વાભાવિક છે, જે આપણું અમૃત હોય એમના માટે ઝેર થઈ જાય। તો એ ઘોળમેજી પરિષદમાં એનો એક સરસ અહેવાલ અથવા તો એની એક માઇન્યુટ ડિટેલ્સ બિરલાની ડાયરીમાં છે। કોની કઈ પુસ્તક? ઘનશ્યામદાસ બિરલા, અચ્છા અચ્છા, એ ઇંગ્લિશ એડિશન, નાનકડી પુસ્તિકા છે અને નવજીવને પ્રકાશિત કરી, એમાં બહુ બધી ડિટેલ આપી છે। અને ગાંધીજી અને આંબેડકર એના વિશે ઘનશ્યામદાસ બિરલા જે લખે છે એનાથી આપણને ખ્યાલ આવે છે કે આંબેડકરનો આ ઉપક્રમ, આંબેડકરની આ જે લડાઈ, એમના પોતાના બાંધવો માટેની જે આ ફાઇટ છે એના લોકો કઈ રીતે જુએ છે, એમનું પરસેપ્શન શું છે, પર્સપેક્ટિવ શું છે, અને એની વાત એ મૂળ ડિમાર્કેશન લાઈન ત્યાંથી થાય છે કે જ્યારે ગાંધીજી એવું કહે છે કે હું હરિજનોનો પણ નેતા છું। હા બિલકુલ સાહેબ, અને ત્યાં બાબા સાહેબ સ્પષ્ટપણે કહે છે કે ના, તમે આ દાવો તમારો ખોટો છે। એટલે ઘોળમેજી પરિષદમાં એ જે કન્ફ્રન્ટેશન છે, આ ત્યાંથી શરૂ થાય છે ભારતના બહુજનોની ઓટોનોમીની ને સ્વાયત્તાની લડાઈ। એટલે ટર્નિંગ પોઈન્ટ કહી શકાય, ટર્નિંગ પોઈન્ટ ઇતિહાસનો ત્યાં છે। જી જી સર, એ વાક્યથી છે કે નો મિસ્ટર ગાંધી, યુ આર નોટ લીડર ઓફ અનટચેબલ। યસ સર, યસ। અને એટલે એ આપણે સમજવાનું છે ટૂંકમાં।